ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો મા બાપ અને સંતાનો ની આ શ્રેણીના ભાગ ત્રીજામાં આપનું સ્વાગત કરું છું. અને આવો આજનું વચન જોઈએ. મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ અને તારી માની શિખામણનો ત્યાગ ન કર. નીતિવચનોનું પુસ્તક 6 અધ્યાય અને 20મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મા બાપ અને સંતાનોની આ શ્રેણીમાં આગળ વધતા આજે ફરી પ્રભુના વચનોમાંથી શીખવા અને સમજવા પ્રયાસ કરીએ. પહેલા અધ્યાય અને 9મી કલમ જે આપણે આગળ જોઈ કે બાપની શિખામણ અને માનું શિક્ષણ બાળકોના માટે શોભાયમાન મુંગટરૂપ તથા ગળાના હારરૂપ છે. જે પરમ દિવસે આપણે વચન જોયું એની બિલકુલ નીચે જ આ બહુ સુંદર વચન લખવામાં આવ્યું છે. અને ચોથો અધ્યાયની 1-4 કલમ તમે જોશો તો બહુ સરસ શિક્ષણ ત્યાં આપવામાં આવ્યું છે. પણ એને સંક્ષિપ્તમાં તમારી આગળ રજૂ કરું તો બાપની આજ્ઞા, શિક્ષણ અને શિખામણને અંતઃકરણમાં સંગ્રહી રાખી જે પાળે છે તે જીવતો રહે છે. અને આજના વચનની રજૂઆત પણ એવી જ રીતે થાય છે. તારા બાપની આજ્ઞા પાળ, તારી માની શિખામણનો ત્યાગ ન કર. અને આગળ સલાહ સાથે તેનું પરિણામ અને કારણ દર્શાવતા કહે છે. જુઓ, આપણે આગળ જોવા માટે પ્રયાસ કરીએ તો ત્યાં સૌ પ્રથમ સલાહ આપવામાં આવી છે. આ જ અધ્યાયની એટલે કે 6 અધ્યાયની પહેલી કલમ તમે જોશો, 21મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે તેમને સદા તારા અંતઃકરણમાં સંગ્રહી રાખ, તેમને તારે ગળે બાંધ. શું? મા બાપની શિખામણ, શિક્ષણ, આજ્ઞા અને સલાહ એના માટે લખ્યું છે કે સદા તારા અંતઃકરણમાં સંગ્રહી રાખ, તેમને તારે ગળે બાંધ. એટલે પેલું જે લોકો પહેરે છે માંદડિયા, એવું માંદડિયા બનાવી પહેરવાની વાત નથી, પણ એ હંમેશા અંતઃકરણમાં એટલે કે અહીંયા રહીએ કે જેથી કરીને એ યાદ રહે અને હૃદય આગળ રહે, જેથી કરીને યોગ્ય સમયે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ યોગ્ય સમયે તે કામ આવે. બીજી બાબત, પરિણામ. અને 6 અધ્યાયને તેની 22મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે તું ચાલતો હશે ત્યારે તે તને દોરશે, તું સૂતો હશે ત્યારે તે તારી ચોકી કરશે, તું જાગતો હશે ત્યારે તે તારી સાથે વાતચીત કરશે. એ આજ્ઞા, એ શિક્ષણ અને શિખામણ દરેક અવસ્થામાં, સૂતી વખતે, ચાલતી વખતે, બેઠા હોય ત્યારે. પુનર્નિયમ 6 અધ્યાયની વાત યાદ આવે છે. અને મા બાપને પણ કહેવામાં આવ્યું છે કે એ સૂતા, બેઠા, ઊભા રહ્યા હોય ત્યારે એનું શિક્ષણ આપ, કપાળભૂષણ તરીકે તેને બાંધ અને વગેરે બાબતો લખવામાં આવી છે. એવું જ કંઈક છે. એ આજ્ઞા, શિક્ષણ અને શિખામણ દરેક અવસ્થામાં, વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં માર્ગદર્શન કરશે, વળી સુરક્ષા પ્રદાન કરશે, આપણને સાચવશે અને એકલતા દૂર કરી યથાયોગ્ય નિર્ણય લેવા પણ આપણને મદદરૂપ બનશે. કારણ 6 અધ્યાયને 23મી કલમમાં તમે જોશો તો ત્યાં લખ્યું છે, બહુ સરસ વચન, કેમ કે આજ્ઞા દીપક છે અને નિયમ પ્રકાશ છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત જીવનનો માર્ગ છે. કેટલું સરસ લખ્યું છે. ફરીથી વાંચીશ. આજ્ઞા દીપક છે, નિયમ પ્રકાશ છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એટલે કે સલાહ, શિખામણ. નસીહતનો અર્થ થાય છે સમાનાર્થી. સલાહ, શિખામણ એટલે નસીહત જીવનનો માર્ગ છે. અને એમ મા બાપની આજ્ઞા માની, નિયમ પાળી, શિક્ષણ તથા મળેલ શિખામણ અથવા તો શિક્ષણ, નસીહત એટલે કે સલાહ અથવા શિખામણ સાંભળી પાળશો, બાળકો તરીકે પાડીશું, એ દીપકના પ્રકાશમાં દર્શાવેલ માર્ગે ચાલીશું તો આપણે
નિશ્ચિત બંદરે એટલે કે જીવન તરફ આગળ વધી શકીશું અને ચોક્કસ સમયે પહોંચી પણ શકીશું. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા અને કરવા આપણ બાળકોને હંમેશા સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા મા બાપના અનુભવ સિદ્ધ એ સલાહ, સૂચનો, શિક્ષણ, શિખામણ, આજ્ઞા તથા નસીહત બાળકો તરીકે અમારા માટે હંમેશા પ્રકાશ પાથરનાર દીપક જ છે, જેમને જીવનના માર્ગે લઈ જાય છે. અને તેથી એ દરેક વાતનું અક્ષરશઃ પાલન કરવા કૃપા કરી અમને એ નમ્ર અને સ્વીકૃતિવાળું, સમજણ ધરાવતું અંતઃકરણ, હૃદય તથા મન પૂરું પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.